અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। હોસ્પિટલમાં નર્સ દ્વારા 60 વર્ષની વૃદ્ધાને જે ઇન્જેક્શન આપવાનું હતું તે 27 વર્ષની યુવતીને આપી દેવામાં આવ્યું। બંને દર્દીઓનું નામ એક જ હોવાથી બેદરકારી થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ 27 વર્ષીય યુવતીને આજે હોસ્પિટલમાંથી રજા આપવાના હતા। આજે સવારે મહિલા વોર્ડમાં નર્સ દ્વારા 60 વર્ષીય વૃદ્ધાનું ઇન્જેક્શન 27 વર્ષીય યુવતીને અપાતા તેની તબિયત લથડી। તબિયત લથડતા યુવતીને આઈસીયુમાં દાખલ કરવામાં આવી। યુવતીને આઈસીયુમાં ખસેડવામાં આવતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો તો આ સાથે જ પરિવારજનોએ જવાબદાર નર્સ અને સહાયક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે। મણિનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદની એલજી હોસ્પિટલની જે બેદરકારી સામે આવી છે। 60 વર્ષીય વૃદ્ધાને જે ઇન્જેક્શન આપવાનું હતું આ ઇન્જેક્શન એક નર્સ દ્વારા 27 વર્ષીય યુવતીને આપી દેવામાં આવ્યું, કારણ કે બંનેના નામ એક સરખા હતા અને જેના કારણે આવી બેદરકારી સામે આવી છે। વધુ વિગત આપશે સંવાદદાતા અનિતા પટની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, એલજી હોસ્પિટલની જે ઘોર બેદરકારી સામે આવી છે, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જે રીતે ચેડા થાય છે, કારણ કે 60 વર્ષીય વૃદ્ધાનું ઇન્જેક્શન 27 વર્ષીય યુવતીને આપી દેવામાં, આ બેદરકારીને કઈ પ્રકારે જોઈ શકાય અને ખાસ કરી જ્યારે આવી બેદરકારી સામે આવી છે, પોલીસ ફરિયાદ પણ થઈ છે, હાલ મામલો ક્યાં પહોંચ્યો છે? ચોક્કસ ગંભીર બેદરકારી છે અને એલજી હોસ્પિટલની વાત કરીએ તે સતત આ બેદરકારીને લઈને વિવાદમાં રહી ચૂકી છે। અગાઉ બી જે ઓપરેશનની વાત કરીએ તો અગાઉ એક જે કિસ્સો બન્યો હતો તેમાં ડાબા હાથની જગ્યાએ જમણા હાથનું ઓપરેશન કરી દીધું હતું, ત્યારે આંખને લઈને પણ તેમણે બેદરકારી સામે આવી હતી। બે કિસ્સા તો અગાઉ બની ગયા હતા, ત્યારે એક વધુ એક ત્રીજો કિસ્સો સામે આવ્યો છે। પરિવારના જે આક્ષેપો છે તે પ્રમાણે એક જ વોર્ડની અંદર બે જે ચંદ્રિકા નામની મહિલા હતી, જેમાં 27 વર્ષની જે ચંદ્રિકા, તેમના ભાઈ આપણી સાથે છે, 60 વર્ષની જે ચંદ્રિકા, જે વૃદ્ધ મહિલાનું સારવાર ચાલી રહ્યું હતું ડાયાબિટીસ અને જે હૃદયની બીમારીનું, તેના ઇન્જેક્શન તેમની બેનને લગાવી દીધાનો આક્ષેપ છે। તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ખાસ તો આ બેદરકારી સામે આવી રહી છે, તમારા આક્ષેપો છે, તમે હોબાળો બી મચાવ્યો, તો કેવી રીતના ખબર પડી કે આ પ્રકારે આ બેદરકારી છે આ લોકોની? થોડાક સમય પછી ઇન્જેક્શન આપીને ગયા એ પછી 15 મિનિટ જેવું થયું તો બીજા બ્રધર અમારો કેસ લઈ ગયા હતા। એ બધા કેસ લઈને આવ્યા કે ચંદ્રિકાબેન, તો અમે હાથ ઉપર કરીને બીજા હતા એમને તો કે આ ચંદ્રિકાબેનનો કેસ તો અમારી કાને છે। તો પછી અમે પૂછ્યું કે અમને ઇન્જેક્શન આપ્યું આ અમારો કેસ છે એ કોનો છે? તો એ લોકો કે ઓલા માછી નતો, એમાં ઉંમર લખી હતી માછીની 75 વર્ષ, એમને ઇન્જેક્શન આપ્યું। તો જયારે ઇન્જેક્શન આપવા આવ્યા હતા બ્રધર, ત્યારે મેં સિસ્ટર અને બ્રધર પૂછ્યું આ ઇન્જેક્શન આપો શેના માટે આપો? તો જે બ્રધર હતા એમ કે હું ના તમને કહી શકું કે શેના માટે ઇન્જેક્શન છે। તો ત્યારે મેં એમ કીધું ડોક્ટર બ્રધર સિસ્ટર કોઈ બી આવે છે એને અમે પૂછીએ છીએ કે આ દવા શેની છે, ઇન્જેક્શન છે, એ લોકો કહી શકે, તો તમે કેમ ના કહી શકો? તમે બ્રધર છો કે ડોક્ટર છો શું છો? એ વાત સાચી, તમે મને ડોક્ટર ઓથોરિટી નહીં આપી તમને સમજાવવા માટે કહેવા માટે, બરાબર? તમે કહેતા હોય તો આપું, તમારે લેવું હોય તો લો, પછી ડોક્ટર બોલે અને તમને લોકોનો મિસબિહેવ તો હતો જ, મિસબિહેવ થતો અને પ્રેમથી વાત તો કરતા ને, જ્યારે બી પૂછે ને એને સરખી જવાબ આપે ને એમ કહે ને કે બાટલો બંધ થઈ ગયો છે, તો સિસ્ટર કે સાથે હાથે ઓલી ગરડી હેઠી કરી નાખો, પછી અમે આવશું, વોશરૂમ જવું હોય તો પછી બાટલો કાઢવા આવે નહીં, એવું બધું કરે છે। તમારી બેનની કયા બાબતે સારવાર માટે લાવ્યા હતા અને એમને કયું ઇન્જેક્શન મારી દીધું? મારી બેન મેલેરિયાની સારવાર માટે 5 દિવસથી આવ્યા હતા અને આજે રજા આપવાના હતા અને કાલ સાંજે 6 સાડા 6 આવો બનાવ બન્યો। અમે એમને કીધું તું, પૂછ્યું, પણ એ લોકોએ અમને કીધું ને કે આને ઇન્જેક્શન થી પછી અમે એમને ખાલી એમ કીધું કે આ કેસની અંદર બતાવો અમે કયું ઇન્જેક્શન તમે આપ્યું છે, તો કે ના અમે ના કહે, પછી ડોક્ટરને બોલાવો, ડોક્ટર સાથે તમે વાત કરી લો। કે પછી સાથે ડોક્ટર આવ્યા ત્યારે અમે પૂછ્યું તો એમને ચેક કરી એ ડોક્ટર અને સિસ્ટરો બધા એમ કે આ તો એન્ટીબાયોટિક છે, એનાથી કાંઈ ન થાય તમારા શરીરમાં, અને ઇન્જેક્શન આપ્યા પછી 10 મિનિટની અંદર મારી બેનને વધારે પેટમાં દુખાવો થઈ ગયો હતો અને તો ગભરામણ જેવું થવા માંડ્યું। પછી ડોક્ટર એમને ખબર પડી કે એમને ભૂલ છે, એટલા માટે એમને આઈસીયુમાં શિફ્ટ કરવા માટે લઈ ગયા। અમે થોડું વાતચીત કરી તો એમને આઈસીયુમાં શિફ્ટ કરવા માટે લઈ ગયા। રાતે 7 સાડા 7 થી માંડીને બીજા દિવસે સવારે આજે 10 વાગ્યા સુધી આઈસીયુમાં રાખ્યા અને હવે એમ કહે છે કે હવે સારું છે, એમને અમે રજા આપી દઈશું। હવે ડાયરેક્ટ એ લોકો રજા આપવાનું કહે છે, આની કાંઈ વાતચીત કઈ કરતા નથી, જે મિસબિહેવિયર અમારી એ માંગ છે કે એ જે બ્રધર અને સિસ્ટર હતા જેની ભૂલ થઈ છે, આ રીતે વારંવાર ભૂલ થાય તો બીજાનું બી શું, અમારું તો આવું થઈ ગયું તો બીજાનું શું કરવાનું? અને એ લોકો શાંતિથી પ્રેમથી કોઈ જવાબ આપતા નથી, તો એ પ્રમાણે એમની ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ। અચ્છા, જોયું આ પરિવાર હતા, જે પ્રકારની બેદરકારી અત્યારે સામે આવી છે, અગાઉ બી બે બેદરકારીની ઘટના એલજી હોસ્પિટલમાં બની છે, જ્યારે આજે પણ સુપ્રિન્ટેન્ડન્ટે પણ આ બેદરકારીને લઈને સ્વીકાર તો કર્યો છે, પરંતુ હજુ સુધી જે સ્ટાફ છે, જે નર્સ છે, તેની વિરુદ્ધ કોઈ પગલા નથી લયા અને જેને લઈને હાલ તો પરિવારમાં ખૂબ જ રોષ છે। તેમણે પોલીસ ફરિયાદને લઈને પણ કાર્યવાહી હાથ કરી છે, પરંતુ પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઈ પગલા નહીં લેવામાં આવતા અત્યારે હાલ પરિવારના જે અત્યારે આક્ષેપો સાથે એક રોષ છે અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે। બિલકુલ, આની આપનો આભાર માહિતી આપવા માટે।